રોજ આમ આદમી પાર્ટી તરફથી આખા ગુજરાતમાં ચેતરભાઈને ખોટી રીતે હેરાન કરી સરકારશ્રીએ ખોટા કેસ લગાડી ચેતરભાઈને 7 વર્ષની સજા આપી છે। તે બાબતે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લા પંચાયતમાં સ્પોટ રેલી કાઢવા માટેનું અમને દરેકને જાહેર કરેલું છે। તે બાબતે આ કોશિંદરા મુકામે અમે સરકારશ્રી આમ આદમી પાર્ટી તરફથી આદિવાસીઓના મસીહા એવા ચેતરભાઈના લીધે એમના સમર્થનમાં આજરોજ અમે રેલી કાઢી છે। એનું એક જ કારણ છે, પદયાત્રા અમે કાઢી છે ચેતરભાઈના લીધે, પણ સરકારશ્રીને ભાજપ સરકારને એમને ગમતું નથી। ચેતરભાઈ પહેલાં તો એનર્જીના કામોમાં ભ્રષ્ટાચાર કાઢ્યું, આદિવાસીઓના તમામ વર્ગના માટે તમામ જાતિઓ માટે એમને સ્કોલરશીપ માટે સરકારશ્રીમાં ગૌરવ યાત્રા કાઢી અને સરકારને હલાવી, તેથી તમામ જાતિના લોકોને સ્કોલરશીપ મંજૂર થઈ, તમામ વિદ્યાર્થીઓને ફાયદો થયો, તમામ કોલેજિયન સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો। બીજી રીતે આપણા વિસ્તારોમાં આદિવાસી વિસ્તાર કે ગુજરાતમાં ખેડૂતોનો પ્રશ્ન હોય, કદાચ કોઈ વેપારીનો પ્રશ્ન હોય, કોઈ રિક્ષા ચાલકનો પ્રશ્ન હોય, કદાચ કોઈ કંપનીઓનો પ્રશ્ન હોય, એમાં ચેતરભાઈ આગળ આવી અને દરેક બાબતે પ્રશ્નો ઉઠાવે છે। એ બાબતે ભાજપ સરકારને એમને દુઃખ લાગ્યું, એના માટે ચેતરભાઈને 7 વર્ષની સજા આપી અને એ બાબતે આજે અમે રેલી કાઢી છે। બીજી બાબતે સરકારશ્રીએ દરેક બાબતોમાં આદિવાસીઓનો અન્યાય થાય, ખેડૂતોનો અન્યાય થાય, દરેક લોકોનો અન્યાય થાય, દરેક સમાજના વર્ગના લોકોનો અન્યાય થાય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, બક્ષી પણ કોઈ પણ આદિવાસી સમાજ હોય એમને પણ મધ્ય વર્ગના લોકોને પણ અન્યાય થાય। સરકારશ્રીએ ભાજપ દ્વારા દરેક તબક્કે પેટ્રોલ ડીઝલ અનેક ભાવો વધારે, એમાં સરકારશ્રી દરેક બાબતોમાં માણસોનું મધ્ય વર્ગના લોકોનું દમન ગુજારે। એ બાબતે ચેતરભાઈ ગુજરાતના માટે, સમગ્ર ગુજરાત માટે એક અવાજ થઈને સરકાર સામે વિધાનસભામાં જનૂની સાથે રજૂઆત કરે। એ સરકારને, આ બીજેપી સરકારને અદેખાઈ આવી, એના માટે સરકારશ્રીને ની જેવી બાબતે સરકારશ્રીએ ચેતરભાઈને જેલની સજા આપી। આપણને ખબર છે અનેક કિસ્સા બને છે ભાજપની સરકારમાં, કેટલા સમયથી આપણે પેપરમાં જોતા આવીએ, ઓનલાઈન જોતા આવીએ, દરેક બાબતે ભાજપના નેતાઓને કોઈ કડક કાયદો થતો નથી, એમને સાવરી લેવામાં આવે છે અને વિરોધ પક્ષના માણસો હોય, વિરોધ પક્ષના નેતાઓ હોય, એમને સરકારશ્રીએ દરેક જાતની કલમ લગાડી એનો કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે। એ બાબતે ચેતરભાઈ ગમે તે રીતે આખો સમગ્ર ગુજરાત એમના ટેકામાં છે અને 100% ચેતરભાઈ છૂટશે, એ ખાતરી માટે આજે અમે સમર્થન રેલી કાઢી છે। અને